રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે ને આજ તો નિર્મળભાઈની વાડી આવ્યા ત્યાં આંટો મારવા, બાજુમાં જ છે ગામમાં. અને હજી અમે બગદરિયા જ થઈ. નિર્મળભાઈની વાડી ટૂંકમાં અહીંયા હાવ ઘરને નજીક જ છે, ત્યાં આંટો મારવા. પછી એની ફુવાની વાડી આવ્યા છે. એટલે દાદા છે આજ માનો ને કે 60 થી 70 વર્ષના, અને એકલા જ દાદા ખેતી કરે છે. જમીન કેટલી છે અને કેવી રીતે ભાગ્યા છે બધું જાણીએ આજ આપણે. પણ બહુ જાણવા જેવી વાત છે, એટલે તમે બન્યા રહેજો વિડીયોમાં. દાદાની મુલાકાત આપણે કરવાની છે. મને તો એટલો આનંદ આવ્યો, હાઈનનો અમે બેઠા હતા 3-4 કલાક ભેગા બેઠા, પણ એટલો આનંદ આવ્યો એની વાત જાવજો. કારણ કે જૂના માણસો છે ને એ વસ્તુ આખી અલગ છે. જૂના માણસોનો એની સલાહ લેવી અને એનું જે કાંઈ વાત હોય એ કંઈક આપણે સાંભળીને તોય અલગ એની મજા છે. એટલે તમે આગળ વિડીયો બન્યા રહીજો, દાદાની મુલાકાત આપણે કરી. તો આ છે નિર્મળભાઈના ફુવા, આ છે ભરતભાઈ. રામ રામ બધાને. છે નિર્મળભાઈ. રામ રામ ભાઈ. અને આ છે રામ રામ. એ રામ રામ. સારું છે ને બાપુ? અરે આનંદ તો કયો ભાઈ, મજા તો કયો ભાઈ. ખેતી કરીને વાવવા જેવું બીજું શું આપણે. ખેતીમાં અહીંયા કપાસ છે અને ઓલી બીજી વાડી છે ત્યાં શું છે? માંડવી છે. કેટલી જમીન તમારે? 20 વીઘા. એકલા જ ખેતી કરો ને કે એકલા જ? ભાગ્યું દ્યો કે ભાગ્યું દે છે? ચોથા ભાગે વાવવા દે. ચોથા ભાગે વાવવા આપી દે. એટલે હાથીનું બધું તમારે કરવું? હાથી બધું આમાં આપણે જ આપ્યું છે, એમાં કોઈ આપ્યું છે. પણ આ મિત્રો તમે જુઓ, આ કપાસમાં ક્યાંય અમે તો જોયું નકા આવા વર્ષમાં ખાસ કરીને આટલો વરસાદ છે. અને પાછું ઘરના કેટલા ઢોર છે તમારે? 6-7 ઢોર હોય મિત્રો, ભેંસું, ગાયું અને બળદ. 6-7 ઢોર હોય તો મિત્રો ખાતર એટલું થતું હોય દેશી. તમારે વર્ષો વર્ષ ખાતર ભરાઈ જાય. તો દેશી ખાતર ભરાતું હોય ને એ જમીનમાં ખડતર થોડીક હોય જ. એનું કારણ એવું છે કે દેશી ખાતર જ્યાં નખાતું હોય ત્યાં થોડુંક ખડ તો થતું જ હોય, બરાબર. તોય આખા કંઈક ખેતરમાં તમે જુઓ એક જ ધારો મોલ છે. અને આમાં વાવેતર છે અત્યારે કપાસ છે. કપાસ કયો છે? નવાબ છે ને? નવાબ કપાસ છે. અને વૈસે છે એક મૂકીને એક કાયર મકાઈની. એટલે એક પાટલું ખુલ્લું છે, પાછી એક મકાઈની, પાછું એક પાટલું ખુલ્લું, પાછી એક મકાઈની. અને કપાસની જારી કેટલી? 30ની છે કે 28ની? એટલે 30 દુ 60ની જારી છે. એટલે એ તો જો કે રનિંગ ટૂંકમાં અમારે ત્યાં જે કંઈ થાય અમારે 30, 32, 28 એ રીતે જ થાય છે. હા એ જ છે, બરાબર. એટલે મગફળી તમારે કઈ છે? 22 નંબર. એ સામેની વાડીએ જો સામે મંદિર દેખાય ને ત્યાં જાહું, પછી આગળ બતાવીશું, બરાબર. એટલે એ મગફળીની ખેતી છે, ત્યાં 22 નંબર મગફળી છે. અને અહીંયા કપાસ છે, અમે કપાસ જોયો બહુ મસ્ત છે, એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં. જો તમે કોઈ જાતનો રોગ નથી કે કોઈ જાતનું કાંઈ આમાં ઘટતું નથી. દાદાએ જો કાયદેસર પાર યુ ચડાવી દીધી કમ્પ્લીટ. અને બળદ છે ઘરના, પણ તોય હજી આ તમારી કેટલી ઉંમર થઈ? હા 60 વર્ષની આજુબાજુ છે, તોય એકલા હાથી આકે છે. તમે વિચાર કરો, હવે આપણે 20, 25, 30 વર્ષના હોય તો કે હવે કાલ કરીશું. કાલ કરે ન થાય કોઈ દી કોઈનું. હે આજ જે થયું એ હાસું, કાલ ન થાય. હે વરસાદ એ તો એક વાત જ અલગ છે. વરસાદ આવી ગયો ને કામ આપણું બંધ રહ્યું એક વાત અલગ છે. બાકી આપણે ટાઈમે ઉઠી જાય ને પછી એમ કે હવે કાલ કરશું, એમ ન હાલે. કાલ કરીને પાછળ રહી જાય. હા બાકી ખેતી છે ને એક નંબર કરે છે. જો તમે એમાં કાંઈ ઘટે નહીં. એમાં ક્યાંય ખડનું એક આપણે છે ને ક્યાંય એક તૈણું નથી જોવા જડે. એમ આખા ખેતરમાં મેં તો બધે રાઉન્ડ માર્યો આમ ફરતા છેટે. ભલે થોડો ગારો છે, તો આ પગમાં ગારો છોટે છે, પણ તોય ફરતા છેટે આટો માર્યો. પણ એકદમ મસ્ત, મને તો બહુ મજા આવી. આવી ખેતી હોય ને તો એમ થાય કે અહીં ઘડી બે ઘડી રોકાવું છે. હા સારી વસ્તુ હોય એટલે એના તો વખાણ બધા કરે. હા અને ઈ કરતા આજ તમારી ઉંમર જોતા એમ લાગે કે નહીં આ ઉંમરે એટલું કામ કરો એટલે બહુ હિંમત કહેવાય. એમ સવારમાં કાયમ 5 વાગે ઉઠી જાવ જો 3 વાગે ઉઠતા હોય ને. હા સવારે 5 વાગે ઉઠી ઢોલ બોલનું કરી, ધૂપ દીવા કરી, હા ઢોલ લઈને વાડે બાંધી દેવા. બરોબર. હા હા વાડીએ મંદિરે ધૂપ દીવા કરવા જાવ. હા ધૂપ દીવા કરીને આટણ ઘીરે નિરાન ફોન. હા જોવા દે ઈ વાળી આટો મારી ઈ એક વાડી આટો મારી. એવા ઢોરનું બધું કરી લીધું, દોવાનું જે કાંઈ કામ હોય ઈ, અને નીણ પૂરો બધો કમ્પ્લીટ. અને વાડે બાંધી આવ્યા અને બી બોલીવાડી આટો મારી આવ્યા. અને પાછા અહીંયા આવીને આપણે સીધો ફોન કર્યો કે તમે અહીંયા આવો. એમ તો કેટલી હિંમત કહેવાય. એમ
એટલે આ એક દિન નહીં કાંઈ ઉનાળો હોય આ ઈ તો કાંઈ આપણું રૂટીન જ ઈ હોય ટૂંકમાં. વાગે અમારા ઢોર એના નીકળી ગયા હોય બરોબર. હા સવારમાં વહેલા 6 વાગે ને ત્યાં એના ઢોર દોવાઈને કમ્પ્લીટ થઈને વાડામાં વ્યા ગયા હોય જો ઈથી પછી હિંમત કેટલીક 5 હોય. વાગે ઉઠવાનું 6 વાગે તો તેને નીકળી ગયા હોય. બાપાની દયા શરીરની નરવાઈ છે ને. બસ. આશીર્વાદ. અને ઈ એમાં આપણે વખાણ ન નરવાઈ અને શરીરની ઈ તો હું કહું ભગવાનની કૃપા અને બાપાની દયા હોય બરોબર છે. બીજા નંબરમાં તમારી હિંમતને એકવાર દાદ દેવો પડે. હિંમત તો પણ આપણે બીજું કરવાનું શું છે? હા નકર આવડી ઉંમરે ભલે બાપા ઘણા હોય પણ આવડી ઉંમરે તમારે કાંઈક હું કહું શરીરની પેલી નરવાઈ ઈ મોટું સુખ છે બરોબર. શરીરની નરવાઈ. શરીરની નરવાઈ છે એટલે બીજા નંબરમાં તમારે હિંમત છે. ગરબત બહુ હારી. હિંમત છે ને પણ એટલે તમે એક બધું તમને વાત કરું હજી નીરો કાતન ટ્રેક્ટર મૂકી દેજો એકલો ભરતો. ખાતરનું હા ખાતર લાલ એકલા ભરી વાળે હજી ભરી વાળે હાલ. હજી હાલ નહીં તો કે ભરતો બસ ક્યાં માટે એટલે આપણે ઘરેથી હા, ઘરે ખાતર ખો ઢોરનું ભેગું થયું હોય ને હા. ગાડીએ લઈ જવું હોય ને હા, હા. ત્યારે આ ટાટાનું મજૂર છે ઉનાળે મજૂર ન હોય હા તો એ પછી અહીંયા લાન કહો નીરાને કે આમ લારી મૂકી મૂકી જાય. બહુ કહેવાય ઓ પણ લારી ઉપર મૂકી આવું લારી સવારમાં એટલે મૂક્યા પછી આ બપોર ભલે ને આપણે કલાક દોઢ કલાક થાય 2 કલાક થાય. હા ઈ તો વિહામો ખાતા ભરી. એક બે વીમો ખાઈ દે. હા એનો મજા આવે ખાતર જરાક ભેગું થાય એટલે અટાણે મને તમે કરે ઘીરે આવશો ને અટાણે બીજા જણ ઢગલા પીડાય ને આપણે ઘીરે આવજો ને ખાતર અટાણે ગાડી હા એ ન હોય જેને જે ટૂંકમાં કરવી છે ખેતી સારી રીતે એ કરે જ છે હોતે. એ ધંધો કરો ને એમાં જો તમારું મન માનીને ધંધો કરો ને તો નુકસાની ન આવે. બહુ સારી વાત કરી મને બહુ ગમી. બાકી ધંધામાં તમને આશોથી હોય એ ધંધામાં તમને એમાં પ્રગતિ કોઈ દી પ્રગતિ ન થાય. કોઈ પણ ધંધો કરો. હા ધંધો આપણે કરતા બધાય હોય આ બધાય જો. બધાય ધંધો કરતા હોય. આપણે ખેતી કરતા બીજો હા. ધંધો કરતા હોય. એ ગમે ઈ કામ કરતા આપણો ધંધો ગણાય. ધંધો ગણે. આપણું ગમે ઈ કામ કરતા આપણો ધંધો જ ગણાય. નો આવે છે ને એમાં આપણું મન ખૂટવું જોઈએ આપણે આ કીરો આને આ થવું જોઈએ. હા હા નો હા. કામ થાય હા, એમ નો તો કામ. ના ઈ તો નો થાય એ પ્રશ્ન જ ન કાલ હોય. થાય, વરસ છે ભાઈ હાલો કદાચ વરસાદ પાણી નબળાય કોઈ રોગ આવી ગયો હોય ઓછું પણ એટલે પોર ન કરવું હા અને વરોવર સમજી લો ખાતર તો સડાવવાનું બસ ક્યાં. હાલો હવે હે ને ટૂંકમાં જવું છે ઓલી બાજુની વાડીએ ને પછી અમારે હવે નીકળવાની તૈયારીઓ કરી છે અમે અને હા ભાઈ નીકળ હું બપોર શીર આવીને ના, 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 બપોર બપોર- કરીને જાય છે. બપોર- હવે એક લાભ તો દ્યો કયા બપોરે નથી ઓળ કરાવી દીધો તો ને ક્યાં લોટ દીધો બપોરે ક્યાં દીધા બપોરા કરીને જ નીકળ્યા હતા ને હા આપણી ઘરે નહોત કર્યા ને તમારી ઘેરે નહોતા કર્યા નિર્મલભાઈ ઘેરા કરી કે તમારી ઘેરા કરી એ તો બે એક જ છે. એટલે જ વાત છે તમે કીધું કાંઈ વાંધો ને હવે અમે નીકળશું ને કાંઈ હવે એ ઓલી વાડીએ આપણે આટો મારી પછી નીકળી તમ તાર હાલો. જો આપણે મિત્રની ત્યાં ગયા હતા ને ત્યાંથી ટૂંકમાં વીવા છે અને વીવા તો ટૂંકમાં 4 વાગ્યાના અને 4 વાગ્યાના અત્યારે જ વાગી ગયા છે 6. આપણે 4 વાગ્યે ઘરે હું પૂગ્યો તો પછી આપણે હાથી જોડીને આવ્યો અને ટ્રેક્ટર લઈને વાડીએ પૂગ્યો તો 4:30 થઈ ગયા હતા. એટલે આપણે જે વાવવા રાખીને એ ખેતરમાં હાથી હાલી ગયું કમ્પ્લીટ અને આપણા ઘરના ખેતરનો કપાસ છે એમાં ટૂંકમાં હાલે એમ નથી હવે કારણ કે એ કપાસ થઈ ગયો થોડોક મોટો એટલે એમાં ટૂંકમાં નહીં હાલે. આમાં જો મસ્ત હાલી ગયું છે આમાં કમ્પ્લીટ હાલી ગયું એક જ ધારું એમાં કાંઈ ઘટે નહીં જો. એટલે આમાંય વૈસે જે કપાસ મોટો છે એમાં કોક પાંદડું ઓલું થતું હતું હરોડાતું હતું પણ ડાયર ટૂંકમાં નથી ભાંગતી. પાંદડું છે ને એ આ રીતનું હરોડાતું હતું બાકી ડાળ નથી ભાંગી બધું જ. આ કપાસ આપણે મસ્ત હાલી ગયો અને અહીંયા છે રસ્તો અને પસાટે છે રસ્તો એટલે બે બાજુ વારવા સારવામાં બહુ કાંઈ ખૂંદાય નહીં એટલે હાલી જાય ટૂંકમાં. અને આ મગફળી કાકાની છે હામી રહી આપણી છે આ કાકાનો કપાસ છે અને આ જ ટૂંકમાં આપણે
બહારથી નીકળ્યા ત્યારે જ વરાપ થઈ હરકી. સવારમાં તો નહોતી, સવારમાં તો અહીંયા ક્યાંય હાથી નહોતા હાલતા અને ન્યાય નહોતા હાલતા. બપોર પછી ટૂંકમાં વરાપ હારી થઈને એટલે આપણે પછી ઘાએ ઘા નીકળી જ ગયા બપોરા પાણી કરીને. અને પલો આમ તો અમારે થાય 62 કિલોમીટરનો, 62 કિલોમીટર જેવો પલો થાય. પછી આપણે ઘાએ ઘા ત્યાંથી નીકળી ગયા અને સીધું જ આપણે રસ્તામાં ક્યાંય ખોટી ન થયા અને ડાયરેક્ટ ટ્રેક્ટર સીધું આપણે હાથી છોડીને, જો કે દતાર જોડેલો હતો અને એ છોડીને સીધું આપણે ટ્રેક્ટર જોડી લીધું અને સીધું જ આપણે હાથી હાલી ગયું મસ્ત. એટલે થઈ ગયું ચોખ્ખું અને નીંદાઈ ગયું. આજ બપોર પછી ટૂંકમાં નહીં પણ આખો દી આવ્યા હતા. બાની તો સવારમાં બી આવ્યા હતા, બાન ભાવનાની, અને એ ટૂંકમાં નીંદતા હતા અને હું સીધો આવીને માંડો હાથી રાખવા. એ નીંદીને વયા ગયા. અટાણે વાળીએ, થોડું ઘણું નીણ પૂરો કરશે અને થોડું ઘણું કંઈક શાકભાજીને એવું ઉતારીએ. બાકી હાથી કમ્પ્લીટ હાલી ગયું. એટલે હવે આપણા ઘરના ખેતરમાં નથી હાલે એમ, ઘરના ખેતરમાં નથી હાલે એમ, પણ છે ને હવે કાલથી આપણે છૂટા તો નથી થવાનું, વાવેતરમાં ચડવાનું છે. અને એક ભાઈ કોમેન્ટમાં પૂછતા હતા કે હજી ભાઈ તમારે શેના વાવેતર બાકી છે? તો વાવેતર બાકી છે અમારે ડુંગળીના વાવેતર બાકી જ છે. એટલે ડુંગળી થોડીક વવાણી છે હોતઈ અને થોડાક બાકી છે હોતઈ પણ. અને ટ્રેક્ટર હવે પડ્યું છે અહીંયા અને આપણે જવાનું મનસુખભાઈ ત્યાં ચા પાણી પીવા. 6 વાગ્યાનો ચા. બોલો હાલો, જો નીણ પૂરો થઈ ગયો છે ને આપણે હવે છે ને જવું છે ઘરે. કેમ હવે કાલથી તમારે એકલા આવવાનું રહે. બસ તમે હવે કાલ લો દેશો પતિ નહીં જાય? નહીં પતે કેટલા 2 દી આવું દો? હે જો બા ની અહીં વૈયા વાત વાળીએ. બા શું ઉતાર્યું તમે? શાકભાજી ઉતાર્યું. તમને નિર્મલભાઈ બાએ જય શ્રી કૃષ્ણ કીધા? જો બાઈ જય શ્રી કૃષ્ણ કહે છે અને તમને બધાને કીધા છે. તમને જય શ્રી કૃષ્ણ. તો તમારે તો સીતારામ બાકી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. સીતારામ કરવા. હા, ખબરમાં તો હું નહોતો અહીંયા. બા શું કરું કાબા? હા, તો બાઈ તમે કહી દો. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, તો આપણે નીણ પૂરો થઈ ગયો છે ને હવે જવું છે ઘરે. કારણ કે 2 દી આવીશું લગભગ થઈ રહે. 2 દી અને વરાપ થયેલી એટલું તો કામ હોય જ થોડું ઘણું. હાલો હવે, કારણ કે ભલે મારે હું નવરો નથી, મારે રખડવું નથી. વાવેતર ચાલુ થાય હવે કાલથી. હા, કાલથી આપણે ધોમ વાવેતર ચાલુ થઈ જાય. જો વરસાદ ન આવે તો. હા, એ આડો તો છે મોટો. અને આ વરસાદ ન આવે ને વરાપ પડે એટલે પછી કંઈ એને ઘરે જ નથી રાખવાનું. આપણે હાંકવાળું લીધું છે. કેમ? એટલે વાવેતર છે આપણી પાસે સ્ટોક ઘણો, 100 વીઘા ઉપરનો સ્ટોક પડ્યો છે. બરાબર, તો એ પૂરો તો કરવો જ પડે. એટલે હા, ડુંગળીના જ વાવેતર બાકી છે બધાય. હવે ડુંગળી જ કાયમ એના જ વિડીયો આવી છે. ડુંગળીના જ વિડીયો આવી છે. એટલે ડુંગળી જ વાવવાની છે દાદી. તો બીજું જ કાંઈ હવે વાવવાનું ન હોય. હવે વાવવાનું બીજું તો બધું અડધે પોણે પલે પૂગ્યું. હવે બીજું તો શું વાવવાનું હોય? એટલે ડુંગળીનું થોડું કામ થઈ ગયું છે મોડું. ને કાયદેસર ડુંગળી છે ને અષાઢ મહિનાનો અડધો જાય ને તો અમારા વાવેતર અહીં થઈ જતા હોય. તેને બદલે અષાઢ પૂરો થઈ ગયો ને શ્રાવણ બેસી ગયો તો લેવું થયું હોય બધું. એટલે કાંઈ વાંધો નહીં. હવે એ તો પછી વરસાદ હોય એટલે બીજું તો કેમ થાય? વરાપદ ન દીધી બીજું શું કરવું? હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દીજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. તાઉજી આવજો. રામ રામ.